ભાનુબેન ચાલુ કરો. રામ હા સર. તકનીકીમાં આ શું થયું? થોડી ઓકે, ચાલો ચાલુ સમસ્યા તો થયું. રહેશે. આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. પ્રકૃતિ આ સિઝનમાં 16 કળાએ ખીલેલી હોય છે. એકદમ પ્રકૃતિમય વાતાવરણ સાથે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આજે આપણી વચ્ચે 3 વક્તાઓ છે. પ્રથમ છે દમયંતીબેન ચૌધરી, બીજા છે હીરાબેન મીણા અને ત્રીજા વક્તા છે વીરમતી ગામી. પહેલા વક્તા દમયંતીબેન ચૌધરી પ્રાથમિક શિક્ષક સંઘ સોનગઢ તાલુકાના પ્રમુખ છે. વ્યારા કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે BA કર્યું છે. રાજપીપળા કોલેજમાંથી એમણે PTC કર્યું છે. આપણા સમાજના પ્રત્યેક કાર્યક્રમમાં દમયંતીબેનની અચૂક હાજરી આપણે જોઈએ છે. એવા સક્રિય કાર્યકર દમયંતીબેન ચૌધરીને આદિલોક પરિવાર વતી ફરીથી હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું અને આજના આ કાર્યક્રમમાં પુનઃ સ્વાગત સાથે એમને જે મુદ્દો આપ્યો છે, ટોપિક આપ્યો છે, એ ટોપિક પર પોતાના વિચારો રજૂ કરવા માટે હું આમંત્રિત કરું છું. દમયંતીબેન ચૌધરી. હેલો. હાજી બેન, તમારો અવાજ આવે છે, બોલો તમે. દમયંતીબેન હેલો. અવાજ આવે છે? હા, અવાજ આવે છે, બોલો બોલો બોલો. ઓકે ઓકે, થેન્ક યુ. હા હા હા. જોહાર. જય આદિવાસી આપકી જય. આદિલોક દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી વેબ સપ્તાહના 3જા દિવસના આ કાર્યક્રમમાં મને સહભાગી બનાવવા બદલ આદિલોક પરિવારનો ખૂબ ખૂબ આભાર. આદિલોકના આ સંનિષ્ઠ પ્રયાસને જૂજ શબ્દોના પૂછગુછમાં હું બાંધી દઉં તો હું કહીશ કે ભારત અને વિશ્વના દેશોમાં રહેતા આદિવાસીઓની સમૃદ્ધ પરંપરા, એમની સંસ્કૃતિ અને એમની સમૂહ જીવન શૈલીને સાચવવી, એને સુરક્ષિત કરવી અને એને સંવારવાનો આ જે સંનિષ્ઠ પ્રયાસ આદિલોક દ્વારા થયો છે, એક ખૂબ સરાહનીય છે. સાથે સાથે આદિવાસી સિવાયના અન્ય સમાજના લોકોમાં એક ધારણા છે કે આદિવાસી એટલે આદિમ, પછાત અથવા તો અસભ્ય. એ ધારણાને પણ આવા કાર્યક્રમોથી દૂર કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાંથી ફક્ત આદિવાસી સંસ્કૃતિને જ ઉચ્ચતમ માનવ મૂલ્યોના રૂપમાં, સમૂહ ભાવનાની જીવનશૈલીના રૂપમાં સ્વીકૃતિ આપી છે. ત્યારે આ મહાન સંસ્કૃતિની ચર્ચા કરવા માટે ફક્ત આદિવાસીઓ જ કેમ આગળ આવે? એમાં તમામ લોકોએ, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે કીધું છે કે આવનારા સમયમાં આ પૃથ્વી પરનું જો જીવન શક્ય બનાવવું હોય, એને જો ટકાવી રાખવું હોય, તો દુનિયામાં વસતા તમામ લોકોએ આદિવાસીઓની જીવનશૈલીને અપનાવવી પડશે અને એમની જે સમૂહ ભાવના વાળી ઉચ્ચતમ માનવ મૂલ્યો વાળી જે એમની સંસ્કૃતિ, એમની જીવનશૈલી છે, એને અનુસરવું પડશે. તો આવી સંસ્કૃતિઓ વિશે ચર્ચા કરવા એક ગૌરવ આપણામાંથી ઉત્પન્ન થાય કે આવી સંસ્કૃતિની હું ધની છું. તો એ મારા માટે
ખૂબ ગૌરવની વાત છે કે હું પોતે એક આદિવાસી પરિવારમાંથી આવું છું. આજના આ ત્રીજા દિવસના કાર્યક્રમમાં મારો વિષય આદિવાસી મહિલા નેતૃત્વનો છે. આદિવાસી મહિલા નેતૃત્વને હું ઉપનિવેશીઓના ભારતમાં જે આગમનને પહેલા અને ઉપનિવેશીઓના શાસન પ્રશાસનના દમનમાંથી મુક્તિ મેળવવા માટેનો જે સંઘર્ષ થયો અને આઝાદી માટેનો જે સંઘર્ષ થયો તે અને સમકાલીન મહિલાઓ હાલમાં જે સમાજનું નેતૃત્વ કરે છે તે અને ખેલ જગતમાં પણ હાલમાં ઘણી એવી આદિવાસી મહિલાઓએ દેશને નેતૃત્વ પૂરું પાડેલું છે. તો એવી કેટલીક મહિલાઓને વાત કરી છે. આટલા ટૂંક સમયમાં કદાચ બધી જ મહિલાઓને ન્યાય ન આપી શકીએ, તેમ છતાં કેટલીકે ઇતિહાસના લેખે લખાય છે અને કેટલીકે લોકગાથાઓમાં અને કેટલીક સ્ત્રીઓને તો કોઈ એવું ઇતિહાસનું પાનામાં કોઈ ખૂણામાં પણ જગ્યા નથી મળી. એવી ઘણી બધી મહિલાઓ છે કે જેમણે યોગદાન આપેલું છે. આદિવાસી મહિલાઓનો સંઘર્ષ અન્ય સમાજની મહિલાઓના સંઘર્ષ કરતા હું થોડોક જુદી રીતે જોઉં છું. કારણ કે સભ્ય કહેવાતા સમાજની મહિલાઓ આજે ભારતમાં જોઈએ તો પોતાના અસ્તિત્વને ટકાવવા માટે પોતાના સમાજ સાથે જ અને પોતાના પરિવાર સાથે જ સંઘર્ષ કરી રહી છે, એમ કહું તો ખોટું નથી. કાલે જાની સર આવેલા, એમણે એક સરસ વાત કરેલી હતી કે સેક્સ રેશિયામાં ગુજરાતે ત્રીજા નંબર પર છે અને ત્રીજો નંબર પણ સાચવી રાખવા અને ગુજરાતનું નાક બચાવી રાખવા જો કોઈ હકદાર હોય તો એ ગુજરાતમાં રહેતા 80 લાખ આદિવાસીઓ છે કે જેમણે ગુજરાતનું નાક બચાવી રાખેલું છે. અને એમની વાતને હું સમર્થન કરું છું, કારણ કે આદિવાસી સમાજમાં હાલના તબક્કે પણ મહિલા અને પુરુષોનો ભેદભાવ નથી, છોકરા છોકરીઓનો ભેદભાવ નથી. 1924 સુધી અન્ય સમાજમાં અને ભારતમાં કે વિવાહલાયક છોકરીની ઉંમરે 14 વર્ષની તો ના જ હોવી જોઈએ, એના કરતા ઓછી હોવી જોઈએ. એના માટે મદન મોહનને માલવીય જેવી મહાન હસ્તીઓ પણ એ વિરોધમાં ઉતરેલી કે છોકરીઓની ઉંમર 14 વર્ષની કેવી રીતે આપણે કરી શકીએ. તો એ વખતમાં અને એ પહેલા પણ આદિવાસી સમુદાયમાં છોકરીને વિવાહલાયક અથવા તો સહવાસ લાયક ત્યારે ગણવામાં આવતી કે જ્યારે એ પીરિયડમાં બેસતી. અને તે પણ લગ્ન સમયે ખાસ પરંપરામાં રહેલું છે કે વડીલો ભેગા થઈને સમૂહમાં પૂછે છોકરીને કે આ વિવાહ તને માન્ય છે કે કેમ. કારણ કે આદિવાસી સમાજમાં વિધવા વિવાહની છૂટ છે, બાળ વિવાહની જે પરંપરા છે એ આદિવાસીમાં નથી. તો આવી જે અન્ય સમાજની જેને ખૂબ સુસંસ્કૃત અથવા તો વેલ એજ્યુકેટેડ સમાજ આપણે કહીએ છીએ એના કરતા પણ આદિવાસી મહિલાઓ એ દ્રષ્ટિએ હાલના તારીખે ખૂબ સારી અવસ્થામાં છે એવું આપણે કહી શકીએ કે ભારતીય મહિલાઓના કદાચ ઇતિહાસના પાને ખૂબ ઓછું સ્થાન મળેલું છે. તેમ છતાં રાષ્ટ્ર નિર્માણમાં અથવા તો આઝાદીની ચળવળ પહેલા 16મી અને 17મી સદીની આપણે વાત કરીએ તો પૂર્વ ભારતના ખાસ જે વિદ્રોહો છે એ મોટા પાયે ભીલ પ્રદેશમાં પણ થયા, પણ તો ઇતિહાસના પાને ક્યાંક ને ક્યાંક એની નોંધ લેવાઈ નથી, એટલે આજે આપણે એ ચર્ચા કરી શકતા નથી. પણ તેમ છતાં પૂર્વ ભારતમાં પોતાના વિદ્રોહ હોય, સંથાલ વિદ્રોહ હોય કે બિરસા મુંડાના આંદોલન હોય, એ આંદોલનોમાં ત્યાંની સ્કૂલો, તાલી, ચંપુ એવી મહિલાઓ અગ્રેસર રહીને ઉપનિવેશીઓના શાસન પ્રશાસન સામે, એટલે કે ઉપનિવેશીઓના પ્રવેશ પછી જમીનદારી પ્રથા આવી અને મોટા પાયે આદિવાસીઓને જમીન વિહોણા કરવામાં આવ્યા. તો એવા સમયે પુરુષોને ખભે ખભા મિલાવીને આ મહિલાઓએ તે સમયમાં પણ નેતૃત્વ પૂરું પાડેલું હતું. અને સ્વતંત્ર સંગ્રામની આપણે વાત કરીએ તો ખૂબ મોટા પાયે મહિલાઓએ ભાગ લીધો, આદિવાસી મહિલાઓએ. પણ ક્યાંક ને ક્યાંક
લેખિત સ્વરૂપમાં ઇતિહાસ આદિવાસી સમાજ પાસે ખૂબ ઓછો હોવાથી એમની નોંધ નથી લેવાય. તેમ છતાં એક આપણે ખાસ એક કાલીબાઈને ઓળખીએ છીએ, જે ડુંગરપુરની છે, કે જેમણે સ્કૂલના એમના ટીચર હતા, શિક્ષક એમના હતા, કે જેમણે સ્કૂલ બંધ કરવા માટે અંગ્રેજોએ આદેશ કર્યો, પણ એમના જે શિક્ષક હતા કાલીબાઈને એમણે ના પાડી અને સ્કૂલ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો. તો તે વખતે એમણે એમના કાલીબાઈના જે શિક્ષક હતા એને ગાડીની પાછળ દોરડાથી બાંધીને ખેંચી લઈને જતા હતા, અને એમને બચાવવા માટે કાલીબાઈ દાંતરડું લઈને દોરડા કાપવા માટે દોડેલા અને અંગ્રેજોની ગોળીએ એ શહીદ થયેલા. એવા કાલીબાઈને કેમ ના આજે આપણે યાદ કરીએ. સાથે સાથે મણિપુરમાં કે જેણે 14 વર્ષે સિક્કિમથી સાવિત્રી દેવી, કે જેઓ પ્રખર ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા, એવા સાવિત્રીબાઈને પણ આપણે યાદ કરીશું. અને સાથે સાથે ખાસ કરીને હું ગુજરાતમાંથી આવું છું અને દક્ષિણ ગુજરાતમાં રહું છું, તો સ્વતંત્ર સંગ્રામમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ એ ગાંધીજીનો આવવા જવાનો 1924માં 1926માં એમની વેડછી ખાતે એમની મુલાકાતો રહી. અને ત્યાંથી અમારે વેડછીની આજુબાજુ અને વેડછીમાંથી દંદાબેન, ગેનાબેન, ગળાબેન, ઉર્મિલાબેન, અને ખાસ કરીને આજે હું જેમના વિશે વાત કરવા માંગી છે એ આદિવાસી એકતા પરિષદના મહાસચિવ આપણા અશોક કાકાના બા છે, જે દસરીબાના નામથી આપણે ઓળખીએ છીએ. એમનું ખૂબ મોટું યોગદાન રહેલું છે, કે 8 વર્ષની સૌથી નાની સ્વતંત્ર સેનાનીનું બિરુદ ગાંધીજીએ એમને આપ્યું હતું. સાથે સાથે પગપાળા સૈનિકની ઉપાધિ ગાંધીજીએ આપેલી. 1926માં જ્યારે ગાંધીજી વેડછી આવ્યા ત્યારે 8 વર્ષના આપણા દસરીબાએ ગાંધીજીને માળા પહેરાવવા માટે એમના સુધી પહોંચી ના શકે તો ગાંધીજીએ એમને ઉપાડી લીધેલા. અને એમણે તે વખતે દસરીબાને કીધું કે તારા ગળામાં આટલા બધા ઘરેણા છે, તો આપણે તો સાદું જીવન જીવવું જોઈએ. તો એ 8 વર્ષની જે આપણે દસરીબા હતા આપણા, એમણે તે જ ઘડીએ પિતા પાસે જઈને એ ઘરેણા ઉતારી દીધા. અને ત્યારથી એમણે નક્કી કર્યું કે ઘરેણા નહીં પહેરવા, સાદાઈનું જીવન જીવવું, અને પોતે જાતે કાઢીને ખાદી પહેરતા. એમણે એ પછી પૂનાની જેલમાં કસ્તુરબાને લખતા વાંચતા શીખવવા જેવો મહાન ઇતિહાસ આ વેડછીના અને આપણા દસરીબાનો છે. કે 1933માં સુરતમાં વિદેશી કપડાની દુકાન બંધ કરાવવા માટે ગયા, ત્યારે દસરી દાદીને પકડી લેવા માટે એમની સાથે એમની 2 થી 3 સહેલીઓ પણ એમની સાથે, લગભગ 5 જેટલી સહેલીઓ પણ હતી. અને મેજિસ્ટ્રેટે એમને પૂછ્યું દસરીબાને કે તમે ક્યાં રહો છો? તો એમણે કીધું હતું કે હું ભારત. મેડમ તમે મ્યુટ થઈ ગયા છો. દમયંતીબેન તમે મ્યુટ થઈ ગયા છો. ઓકે 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 બોલો, ચાલુ રાખો. ઓકે ઓકે. હા, તો એવો ઇતિહાસ અહીંયા વેડછી પ્રદેશનો રહ્યો છે. તો આજે હું એમને મહિલા નેતૃત્વમાંથી ઉત્તમ નેતૃત્વ એમણે જે સ્વતંત્ર સંગ્રામમાં પૂરું પાડ્યું, તો એમને આજના દિવસે હું કોટી કોટી વંદન કરું છું. એ પછી આપણે સમકાલીન જે મહિલાઓ આપણે જોઈશું, રાજનીતિક ક્ષેત્રમાં ઘણી એવી મહિલાઓ આવી છે. તેમ છતાં જે સામાજિક ક્ષેત્રે જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવી મહિલાઓને હું યાદ કરીશ. સૌ પ્રથમ તો સોની સોરી, જેને ભારતમાં કદાચ કોઈ આદિવાસી એવો નહીં હોય કે જે સોની સોરી વિશે ના જાણતો હોય, કે જેમણે પોતાના સમાજ માટે અને પોતાના વિસ્તાર માટે જે કાર્ય કર્યું અને જે એમણે ઉત્પીડનને સહન કર્યું છે, એ કદાચ આદિવાસી સમાજ ક્યારેય ભૂલી ના શકે. તો એવી હું સોની સોરીને આજે હું યાદ કરી છે.
અને ખાસ કરીને મારા વિસ્તારમાંથી આ સમકાલીન મહિલામાં કદાચ કોઈ જગ્યાએ કદાચ એમના ગામના લોકો પણ એમને જાણતા નથી કે નર્મદાનું જ્યારે પુનઃ વિસ્થાપન થયું આદિવાસીઓનું અને તે વખતે મેઘા પાટકરે એમને આંદોલને ચલાવ્યું, એમાં અમારે તાપી જિલ્લાના સોનગઢ ગામમાં એક સિંગપુર ગામ છે કે જેમાંથી એક ભદ્રાબેન કરીને છે અને મુખ્ય અનુયાયી તરીકે અને જમણા હાથ તરીકે આજે પૂરી જિંદગી અવિવાહિત છે અને એ આંદોલનમાં પૂરેપૂરો સહયોગથી જો લડ્યા હોય તો એ આ ભદ્રાબેન છે. તો એવી જે કેટલીક બહેનો છે કે જેમને આ ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું. હાલમાં ખેલ જગતના ક્ષેત્રે આપણે જોઈશું તો મેરી કોમ છે, સુનિતા ગાયકવાડ છે, એ ઘણી બધી મહિલાઓ આગળ આવેલી છે. તેમ છતાં હાલના સાંપ્રત પ્રવાહમાં આપણે જોઈશું તો હાલનો જે બહેનો માટેનો એક સંઘર્ષ છે એ કેટલી બહેનો કરતા તમામ આદિવાસી સમાજનો હું કહીશ કે એક ખાસ નેતૃત્વની જરૂર છે કે જેમાં હાલમાં એમ કહું કે ભારતભરમાં અને વિશ્વભરમાં આદિવાસી પોતાના અસ્તિત્વ બચાવવા માટે, પોતાની ઓળખ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઉપનિવેશીઓના આગમનથી માંડીને આજ દિન સુધી પોતાના કોઈ કે નિજી હિત માટે આદિવાસી સંઘર્ષમાં ક્યારેય નથી પડ્યો અને આજની તારીખે પણ જો આદિવાસીઓ જો કોઈ સંઘર્ષમાં ઉતર્યા હોય તો એ શાસન પ્રશાસન સાથે તો નથી જ, પણ એમને જે કઈ કે સંવિધાનિક રૂપે મળ્યું છે એ પણ એમનાથી હવે છીનવાઈ રહ્યું છે. તો ત્યારે પોતાના અસ્તિત્વને બચાવવા માટે એમના જે પ્રયાસો છે એમાં એક બહેનો પડે જો સ્વાતંત્રતા પહેલા સ્વાતંત્રમાં દરેક જગ્યાએ જો તે વખતે આટલું એજ્યુકેશન નહોતું તો પણ જો બહેનો પોતાના આવું નેતૃત્વ પૂરું પાડ્યું હોય અને આપણો આટલો ગૌરવશાળી ઇતિહાસ હોય તો બહેનોએ પોતાની નેતૃત્વની ભૂમિકામાં ખાસ આવવાની જરૂર છે. આજના સાંપ્રત પ્રવાહમાં સૌ પ્રથમ તો આદિવાસીઓની જે મૂળ ઓળખ છે કે પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા અને પોતાની જીવનશૈલી એમને બચાવવાની અને એને સુરક્ષિત કરવાની છે, તેના પ્રચાર પ્રસારની ખાસ જરૂર છે. સાથે સાથે સાંપ્રત પ્રવાહમાં જે આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો છે, જે સંવિધાનિક અધિકારો છે, કદાચ આપણે આપણા હક્કોના બુકોને એટલું મહત્વ નથી આપતા કે જેટલું આપણે ધાર્મિક પુસ્તકોને આપીએ છીએ. તો પોતાના હક્કો જે સચવાય છે તે ભારતના સંવિધાન થકી સચવાયા છે આપણા, અને આપણા જે મૂળભૂત હક્કો છે એને સાચવવાની અને એની જાણકારી લોકો સુધી આપવાની, કારણ કે હાલમાં પણ આપણે જેટલું જોઈએ એટલું એજ્યુકેશન આપણા સમાજમાં નથી. તો તે જમાનામાં અશિક્ષિત બહેનો જો પોતાના હક માટે, પોતાના દેશ માટે જો આટલું બલિદાન આપી શકતી હોય તો આજે તો આપણી પાસે ઘણી બધી સુવિધાઓ છે. આપણે એટલા સક્ષમપણે થયા છે કે આપણે આપણા સમાજ માટે કંઈક ને કંઈક કરી શકીએ. તો હું એવી અપેક્ષા રાખું છું, કારણ કે સમાજને કોઈ પણ આંદોલન માટે અથવા તો કોઈ પણ આપણા હક અધિકારોની લડાઈ માટે એક સમાજમાં વિચારધારા આપવાની જરૂર છે કે આપણું શોષણ કેવી રીતે થઈ રહ્યું છે અથવા તો આપણા જે હક અધિકારો છે એને કઈ રીતે આપણે સુરક્ષિત રાખી શકીએ. તો એવી એક જનજાગૃતિની જરૂર છે, અને એવી જનજાગૃતિ જ્યારે આપણા સમાજમાં આવશે ત્યારે આપણા હક અધિકારો માટેની સાચી લડતની જે દિશા છે એને આપણે દિશા આપી શકીશું. આજના કાર્યક્રમમાં મને કેટલો સમય ફાળવવામાં આવ્યો છે તો એ હિસાબે હેલો. હા, 15 જ મિનિટ બેન. આપનો સમય પૂરો થાય છે, હવે તમે પૂરો થાય છે. જી 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 ઓકે ઓકે, હાજી હાજી. તો એટલા માટે જ આપને પૂછી લીધું મેં કે મારો સમય કેટલો છે. તો હાલમાં પણ ઘણી બધી એવી મહિલાઓ છે આપણી પાસે કે જેઓ આગળ પડીને નેતૃત્વ કરી રહી છે, અને હું અપેક્ષા એવી રાખી છે કે હજી પણ, કારણ કે જાગૃત હોવું અને શિક્ષિત હોવું એ બેમાં ખૂબ તફાવત છે. એવું જરૂરી નથી કે ખૂબ ભણેલો વ્યક્તિ કલેક્ટર બનેલો માણસ જ જાગૃત હોય. એ કલેક્ટર છે અને એ એવું વિચારે છે કે હું છું, મને નોકરી મળી ગઈ પછી બીજાનું શું, મારા પરિવાર છે એમાં એ ખુશ છે, તો એ જાગૃત ના કહેવાય. પણ ખૂબ એક ઓછું ભણેલા
બેન જો પોતાના સમાજ વિશે વિચારે છે, સમાજના હક અધિકાર માટે વિશે વિચારે છે, તો એ વધારે જાગૃત કહેવાય. હેલો હેલો દમયંતીબેન, હા જી. હવે આપનો સમય હવે પૂરો થાય છે. જી જી. કાર્યક્રમના અંતે આ કાર્યક્રમમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર દમયંતીબેન. આપે સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે અલગ અલગ ઉદાહરણો આપીને આદિવાસી મહિલા નેતૃત્વ વિશે ખૂબ જ પ્રભાવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી. આદિલોક પરિવાર આપનો પુનઃ આભાર માને છે. ખૂબ ખૂબ આભાર દમયંતીબેન. જય જોહાર. બીજા વક્તા છે ડોક્ટર હીરાબહન મીણાજી. आदिलोक परिवार आपका विजय से स्वागत करता है मैडम। आप मीणा समाज की प्रमुख चिंतक, लेखिका एवं कवयित्री हैं। आपने राष्ट्रीय और अंतर्राष्ट्रीय सेमिनारों में महिला सशक्तिकरण के साथ समकालीन सामाजिक ज्वलंत मुद्दों पर सक्रिय भागीदारी के साथ साथ देश भर के आदिवासी समाज में जन जागृति फैलाई है। आप राष्ट्रीय आदिवासी इंडिजिनियस धर्म समन्वय समिति दिल्ली के प्रमुख सक्रिय सदस्य हैं। अंडमान निकोबार में आपकी अध्यक्षता में धर्म कोलम कोड पर 2 दिवसीय राष्ट्रीय सेमिनार का आयोजन भी हुआ है। इसके बाद गुजरात, जयपुर और नई दिल्ली की राष्ट्रीय सेमिनारों में आदिवासी धर्म कोड को लेकर ભાનુબેન તમારે ત્યાં બે ચાલુ છે મોબાઈલ? મોબાઈલ નજીકમાં બીજો ચાલુ છે તમારી પાસે? हाँ बंद करिए। હા એટલે એ થોડું દૂર. ઓકે ઓકે ઓકે. मैडम जी, आपके कई शोध आलेख, कविताएं, लेख विभिन्न पत्र पत्रिकाओं में प्रकाशित हुए हैं। आप राजस्थान के आदिवासी मीणा समुदाय की भाषा, साहित्य, संस्कृति और इतिहास को सहेजने में अपनी महत्वपूर्ण भूमिका निभा रही हो। ऐसे प्रतिभा संपन्न लेखिका, कवयित्री, सामाजिक कार्यकर आज हमारे बीच उपस्थित हैं। सचमुच मैडम, हम आज गौरवान्वित हुए हैं। आदिलोक परिवार पुनः आपका स्वागत करता है और आदिवासी नारी की समस्याएं पर अपनी बात प्रस्तुत करने के लिए मैं आपको निमंत्रित करती हूँ। डॉक्टर हीराबहन मीणा जी, आप सभी को और आदिलोक परिवार को मेरी तरफ से बहुत बहुत जोहार और बहुत बधाइयां और शुभकामनाएं और अभिनंदन इस कार्यक्रम में मुझे सहभागी बनाने के लिए और अपनी सहभागिता दर्ज करने के लिए, ताकि मैं समाज की आवाज बन सकूं और समाज को मैं कुछ मेरे पास जो जानकारी है वो समाज तक पहुंचा सकूं। इसके लिए मैं आप सभी का बहुत आभार और अभिनंदन प्रकट करती हूँ। विश्व आदिवासी दिवस 9 अगस्त को आने वाला है, तो उसकी बहुत बहुत घनी घनी जोहार और अभिनंदन और बहुत सारी बधाइयां, क्योंकि ये हम सब आदिवासियों के बेहद गौरवान्वित होने वाला महोत्सव है। हम आदिवासी कुछ देशों में नहीं, संसार के 90 देशों में रहते हैं और 90 देशों के आदिवासियों का ये वैश्विक महोत्सव है। इसलिए हमारे लिए बहुत गौरवान्वित या बहुत उत्सव वाला वर्ष है, क्योंकि संयुक्त राष्ट्र संघ ने हम आदिवासियों के अस्तित्व को हमारी सभ्यता के साथ, हमारी संस्कृति के साथ, हमारे पहनावे के साथ, हमारे खान पान के साथ, हमारी भाषा बोलियों के साथ और हमारे पुरखों के जो अनमोल बलिदान है उनके साथ हमारे सभी के अस्तित्व को स्वीकार करके 1993 में विश्व आदिवासी दिवस की घोषणा की थी। उसके बाद हम 2019 में रजत जयंती समारोह मना चुके हैं विश्व आदिवासी महोत्सव का, और इस बार ये 26वां महोत्सव है।
इस 26वें महोत्सव में हम एक दूसरे से जुड़ रहे हैं और अपने समाज और अपनी भाषा, अपनी संस्कृति, अपने पुरखों के जो विरासत है उसको सहेजते हुए हम पूरी मानवीयता को सहेजने और रचाव बचाव के साथ आगे बढ़ते जा रहे हैं और एक दूसरे से जुड़ते जा रहे हैं। दमयंती बहन ने बहुत अच्छे तरीके से आदिवासी नायिका को के नेतृत्व और संघर्ष, क्योंकि बिना संघर्ष के हमें कोई भी अस्तित्व नहीं मिलता या कोई भी नेतृत्व नहीं मिलता। और आदिवासी समाज की नारियां वो नारियां हैं, मैं तो इनको शेरनियां कहना चाहूंगी कि वो शेरनियां है जो जंगलों में, पहाड़ों में, खदानों में, मैदानों में, दर्रों में, घाटियों में, सब जगह अकेली अपने अस्तित्व के साथ अपने परिवार और अपने समाज का अस्तित्व गढ़ती आई है और बचाती आई है। और इसका सबसे बड़ा उदाहरण हम सिंधु घाटी सभ्यता से लगा सकते हैं कि सिंधु घाटी सभ्यता के हम वासी हैं, मूलवासी हैं, और वो सभ्यता हम आदिवासियों की बसाई हुई सभ्यता थी, लेकिन आक्रमणकारी या घुसपैठिए या लुटेरे आकर उस सभ्यता को तबाह करते गए और हम लोगों को वो लड़ते गए, पिछाड़ते गए और हमें धकेलते गए। और हम आदिवासी फिर अलग अलग क्षेत्रों में अपने रचाव बचाव और संघर्ष के साथ बलिदान भी बहुत दिए हैं। फिर भी इन आदिवासी शेरनियों ने या इन नारियों ने अपने आप के अस्तित्व के साथ अपने परिवार का, समाज का, पूरी मानवीयता का अस्तित्व आज तक बचाए हुए हैं। इसीलिए संसार भर में लगभग 37 करोड़ आदिवासी है और उन 37 करोड़ आदिवासियों में से भारत में सबसे बड़ी आबादी है, वो है लगभग 12 करोड़। लेकिन 12 करोड़ आबादी में सबसे बहुत दुखद बात यह है कि भारत में रहने वाले आदिवासी सबसे ज्यादा गरीब है, निर्धन है, बेरोजगार है, कई समस्याओं से ग्रसित है, क्योंकि उनका मूल कारण है उनके अस्तित्व को यहाँ की जो व्यवस्थाएं हैं वो खुद स्वीकार नहीं करती। जो भी विकास के आयाम आते हैं या विकास के नाम पर जो अंधाधुंध विकास या अंधाधुंध जो योजनाएं लागू की जाती है, चाहे वो राष्ट्रीय राजमार्ग हो, चाहे वो बांध निर्माण हो, चाहे वो मूर्ति स्थापन हो, चाहे वो औद्योगिक संस्थानों की स्थापना हो या खनिज भंडारों को निकालने के लिए खदानों को खोदना हो, तो इन सब के लिए सबसे पहला जो शिकार होता है वो होता है आदिवासी समाज। और उस आदिवासी समाज की जो मूल रीढ़ है, उस मूल रीढ़ पर ही ये प्रभाव आता है, और वो है हम सब नारियां जो इस आदिवासी समाज के साथ अपने रचाव और बचाव के साथ संघर्ष भी करती हैं, इससे मुकाबला भी करती हैं और अपने अस्तित्व का बलिदान करते हुए अपने परिवार और समाज को बचाने की कोशिश भी करती हैं। जैसे मैडम ने बहुत सारे उदाहरण दिए हैं, आजादी की लड़ाई में भी हमारे लड़ाकाओं ने बहुत योगदान दिया है। आदिवासी समाज वो समाज है जिसने भारत की आजादी के लिए सबसे ज्यादा बलिदान दिए हैं। आदिवासी समाज के पास एक जलियांवाला हत्याकांड नहीं है, हर आदिवासी क्षेत्र में एक एक जलियांवाला हत्याकांड है। आप डुम्बारी पहाड़ बिरसा मुंडा वाला जलियांवाला हत्याकांड देख सकते हैं, फूल जोहार वाले जहाँ 30,000 आदिवासियों को सरेआम नरसंहार किया गया था, उसमें 4 भाइयों के साथ 2 बहनें भी थी, फूलो और झानो। सिद्धो, कानो, चांद और भैरव के साथ 2 बहनें थी। उन 2 बहनों की वजह से वो युद्ध लड़ा गया था। मेन वो पावर जो थी वो 2 बहनें थी। उन बहनों की वजह से पहली बार ऐसा हुआ था कि आदिवासी महिलाओं की भी एक सेना बनी थी और वो सेना ही उन अपने लड़ाका वीर भाइयों को, पिताओं को, अपने सगे संबंधियों को रसद सामग्री पहुंचाती थी, सूचनाएं पहुंचाती थी और ब्रिटिश सरकार के जहां पर भी कैंप थे, जहां पर भी उनकी छावनियां थी, उन छावनियों को वो खुद बर्बाद करती थी, जाके उनको तबाह करती थी और उनकी जानकारी लाकर वो उनको देती थी और किसी को कानो कान खबर नहीं हुई थी। आज हम टेक्निक से जुड़ गए, लेकिन उस वक्त कोई टेक्निक नहीं थी, कोई यातायात के संसाधन नहीं थे, जंगल पहाड़ खेत खदान थे, आसपास में आना जाना भी संभव नहीं था। लेकिन उन 2 बहनों के सहयोग से इतना जबरदस्त युद्ध लड़ा गया कि ब्रिटिश सरकार के दांत खट्टे हो गए या उनके नाकों चने चबाने पड़े और वहां पर सबसे बड़ा काला कानून मार्शल लॉ लगाना पड़ा। भारत के इतिहास में ये बहुत बड़ा कानून था जो पूरे देश भर में सिर्फ संथाल परगना में लगाया गया था और ये हम आदिवासी महिलाओं के योगदान और उनकी शक्ति और सामर्थ्य और उनकी सूझबूझ के कारण ही हुआ था। लेकिन इस योगदान के लिए उन्हें अपना बलिदान भी देना पड़ा।
ऐसे बहुत सारे उदाहरण हैं, जैसे सिगनी दई है। सिगनी दई ने भी मुगलों से बहुत सारे युद्ध करे थे और उनको परास्त दिया थी। इस युद्ध के आज भी हर 12 वर्ष में वहाँ एक उत्सव मनाया जाता है, जनी शिकार। जनी शिकार में महिलाएं पुरुषों की पोशाक में निकलती है और पहले से एक दिन पहले से वहाँ घोषणा कर दी जाती है कि गांव के आसपास में जिनके भी भेड़ बकरियां हैं या मुर्गियां हैं या जो भी पालतू जानवर है वो अपने सुरक्षित कर ले। अगर नहीं करेंगे रास्ते में जो मिलेगा वो जनी शिकार वाली महिलाएं ले जाएंगी। और बेखौफ होकर वो उस दिन जनी शिकार के लिए निकलती है और जो भी उनको शिकार मिलता है, चाहे मुर्गा मिले चाहे बकरी मिले या जो भी उनके उपयोग के लिए जो भी चीजें हैं वो ले जाती हैं और सब मिल बांट कर फिर एक उत्सव की तरह उस त्योहार को मनाते हैं। ये हमारे अनाम लड़ाकाओं का संघर्ष का और बलिदान का है, जिसको हमारे समाज का हर क्षेत्र, हर आदिवासी क्षेत्र ने देखा। रानी गाइडुली का उदाहरण हम मणिपुर नागालैंड से ले सकते हैं। हमारी जो रानी दुर्गावती का उदाहरण हम गोंडवाना लैंड से ले सकते हैं कि कहते हैं कि रानी दुर्गावती ऐसी महारानी थी, चंदेल वंश की थी, लेकिन उसने गोंड राजा से शादी की थी और उसके जो ससुर थे उनके पास बताते हैं कि 52 गढ़ और 56 परगना थे। मतलब उस वक्त वो बहुत वैभवशाली संपदा के मालिक थे। अकबर तक उस संपदा को हथियाने के लिए बहुत लालाई थे और बाज बहादुर तक बहुत उसके आसपास के एरियो में ही रहते थे। उसने कई बार युद्ध किया लेकिन रानी दुर्गावती ने उसको अपनी सीमा के आसपास भी फटकने नहीं दिया, उसको मतलब धूल चटा दी। एक अकेली महिला ने, जब उसके पति मर गए थे उसके बाद उन्होंने कई युद्ध लड़े और उन युद्धों में बहुत बड़ी विजय हासिल की है। एक आदिवासी महिला इस तरीके से संघर्ष लड़ सकती है। बाकी आम समाज की महिला तो आप जानते हैं कितनी बहादुर है वो, कि वो 4 दीवारी में भी पता नहीं क्या क्या जब तक करती रहती है फिर भी वो सुरक्षित नहीं है। लेकिन हम आदिवासी महिलाएं दूर दराज के क्षेत्रों में, जंगल पहाड़ में, दर्रे घाटियों में अपने घर परिवार के साथ, अपने पुरखों के साथ, अपने जानवरों के साथ, अपने सारी जिम्मेदारियों को निभाते हुए इन कार्यों को भी अलग से निभाती है। भारत को आजाद हुए आज 70 साल हो गए हैं, लेकिन 70 साल बाद भी हम आदिवासियों को एक तरह से स्वतंत्र जीवन नहीं मिला है। ये क्यों नहीं मिला, ये सरकारें खुद जिम्मेदार है, क्योंकि हम आदिवासियों के अस्तित्व को ये स्वीकार नहीं करती। ब्रिटिश सरकार जब थी तो उन्होंने हमें, हमारी आदिवासियत के साथ हमें कभी देशज कहा, अबोरिजिनल कहा, कभी मूलवासी कहा, कभी जीववादी कहा, कभी आदि धर्मी कहा, कभी आदिवासी कहा, कभी ट्राइबल आदि धर्मी कहा। लेकिन जब संविधान बना तो हमें एसटी अनुसूचित जनजाति करार दिया गया, जिसमें सिर्फ 548 आदिवासियों को शामिल किया गया, जबकि पूरे भारत में देखा जाए तो 1000 से ज्यादा आदिवासी हैं। वो आज भी अपने हक अधिकारों से वंचित है, बेदखल है या वो निकाले गए हैं। इसीलिए मैं इन सामाजिक मुद्दों से या सामाजिक आंदोलनों से जुड़ी हुई हूँ, ताकि जो मेरे पास जो जानकारी है वो समाज तक जाए और समाज उन चीजों को जाने, समझे और एकत्रित होकर हम सब मिलकर पूरे समाज की आवाज बने, ताकि सरकार के कानों तक वो आवाज जाए और उस पर कोई कार्रवाई हो या हमारे समाज के लिए सुखद परिणाम आए। आजादी के बाद भी आज भी उसी तरीके से आदिवासियों के साथ अत्याचार और अन्याय और शोषण की पराकाष्ठाएं देखने को मिल रही है। 2019 के मैं 2-3 उदाहरण देना चाहूंगी। बेलाडीला उदाहरण आपने सुना होगा, उसमें डुम्बारी पहाड़, उड़ीसा का जो बेलाडीला पहाड़ है, वो आदिवासियों में पुरखों को मानने की परंपरा है। वो अपने जो पूर्वज है उनको मानते हैं और वो पहाड़ उनका पूर्वज है। उस पहाड़ को अंबानी अडानी ने खरीद लिया अच्छे दिनों की सरकार से, और वो वहां पर कई एकड़ जमीन से जंगलों को भी सफाया कर चुके हैं, कई आदिवासियों को, लड़कों को और महिलाओं को भी मार चुके हैं। लेकिन सभी आदिवासियों ने, महिलाओं ने विशेष तौर से उस आंदोलन में बढ़ चढ़ कर हिस्सा लिया। वो अपने घर परिवार से खाने पीने का सामान लेकर रस्तों पे आ गई, वहां पर कई दिनों तक आंदोलन किया और वो आंदोलन को उन्होंने निरस्त किया। ये महिलाओं का ही एक शक्ति है कि हमारा समाज हर बड़े से बड़े मुसीबत से भी वो डट कर सामना कर पाता है, क्योंकि महिलाएं, हमारे समाज की महिलाएं
हमारे समाज की रीढ़ है। उनका हाथ पकड़ के नहीं, वो 2 कदम आगे खुद चलती है। जैसे घर परिवार के सारे कार्य वो खुद करती है, खेत खलियान के सारे खुद करती है, जानवरों को रखने का वो सारे खुद करती है, अपने बड़े बुजुर्गों को भी सहेजने का काम वो खुद करती है। इनके बावजूद भी वो बहुत सारे काम अपने आप ही कर लेती है, उसे किसी सहारे की जरूरत नहीं होती। इसीलिए हमारे समाज के जो पुरुष है वो भी बढ़ चढ़कर अपने परिवार और समाज के लिए बहुत मेहनती, बहुत कठिन कार्य भी कर लेते हैं। आज हमारे ही क्षेत्रों में बड़े बड़े खदान है, बड़े बड़े औद्योगिक संस्थान लगे हुए हैं, तो ये जो सरकारें उद्योगपतियों के प्रभाव में आकर और संपत्ति के लालच में आदिवासी क्षेत्रों की जमीनों को बेच देती है, तो वो अपने औद्योगिक संस्थान लगाते हैं, अपने खदानें खोदते हैं। अगर आदिवासी विद्रोह करते हैं या मना करते हैं तो फिर उनको नक्सलवादी या उग्रवादी या फिर उनको कई तरह के और भी आरोप लगाकर विद्रोही कह के उनको क्या, उनके परिवार को, उनके गांव को तबाह कर देती है। ऐसा ही उदाहरण सरजुका का था, 2012 में था। 17 लोगों को सरेआम गोली से मार दिया गया था। फिर उस केस की जांच हुई, तब पता चला कि वो सारे के सारे निर्दोष थे, उनको गलती से मारा गया। अब केस में तो सुनवाई आ गई कि वो निर्दोष थे, गलती से मारा गया, लेकिन उस परिवार का क्या होगा? कौन उनका सहारा बनेगा? कौन उनको खाने पीने की सुविधाएं देगा? और इतने सालों से उनका क्या हाल हुआ होगा? इन हालातों का आदिवासी समाज और उनकी महिलाएं बहुत बुरी तरीके से सामना करती है, जूझती है, और अपने अस्तित्व के साथ वो पूरे परिवार के अस्तित्व को भी मिटता हुआ देखती है। तो बड़ा दुख लगता है कि भारत लोकतांत्रिक देश है, लेकिन लोकतंत्र आदिवासियों के घर, गांव, पहाड़, जंगल में कब पहुंचेगा पता नहीं। अब इन सब के साथ आदिवासी समाज आज भी पूरे पर्यावरण को बचाए हुए हैं, पूरे जंगल, जमीन, जंगलात को, सब चीजों को बचाए हुए हैं। इसीलिए विश्व आदिवासी दिवस की स्थापना की गई थी कि संसार के जनजीवन और पर्यावरण को बचाने में आदिवासियों की जीवन शैली और आदिवासियत बहुत बड़ी भूमिका निभाती है, क्योंकि आदिवासी वो समाज है जो संपत्ति संग्रह करने में विश्वास नहीं रखता और वनों का या पर्यावरण का अनावश्यक नुकसान नहीं करता या अनावश्यक विदोहन नहीं करता। बाकी मुख्य धारा के जैसे राजधानियां है या महानगर है, वहां देख सकते हैं आप लोग, पेयजल नहीं है, पर्यावरण शुद्ध नहीं है, आपको ऑक्सीजन नहीं मिलेगी, आपको भीड़ भाड़ में इतना पॉल्यूशन मिलेगा कि आप कुछ ही सालों में बीमार हो जाओगे। लेकिन फिर भी वो अपने बौद्धिक विकास की डींगे हाँकते हैं। और आज हम वैश्विक स्तर पर मौत के साए हमारे ऊपर मंडराने लगे हैं। कभी भूकंप आती है, कभी बाढ़ आते हैं, कभी सुनामी आती है, कभी चक्रवाती तूफान आते हैं, ग्लेशियर पिघल रहे हैं, ब्लैक होल बढ़ता जा रहा है, और भी कई तरह की आपदाएं आ रही है। और अब जो महामारी आई है, कोरोना महामारी, वैश्विक महामारी, ये पर्यावरण को हानि पहुंचाने का सबसे बड़ा उदाहरण है कि पूरी मानवता आज मौत के लाक्षागृह में दब चुकी है या मौत के लाक्षागृह से गिर चुकी है। अगर ये समाज या पूरी मानवता को बचाना है तो आदिवासी जीवन शैली के साथ आदिवासी जो महिलाओं की जो जीवन शैली है, उस जीवन शैली को उन सबको अपनाना होगा। आदिवासी महिलाएं अपने घर परिवार के साथ अपने खेत खलियान को संभालती है, अपने पुरखों को संभालती है, अपने जानवरों को संभालती है, और उनको सहेजते हुए वो अपने संस्कारों को एक पीढ़ी से दूसरी पीढ़ी में देती हुई चली जाती है। लेकिन इन सरकारों के जो बार बार विस्थापन की जो फरमान आते हैं, ये बेहद खतरनाक है। ये फरमान हमने बेलाडीला में देखा, सोनभद्र में आदिवासियों का बहुत बड़ा नरसंहार हुआ था। 3 दहाड़े महिला और पुरुष, 12 महिला और पुरुष की मीडिया ने खबर दी थी, मरे तो बहुत सारे थे, लेकिन 12 की खबर तो मीडिया में आई थी कि स्त्री पुरुष सबको कई ट्रैक्टरों में बैठ के तलवारें, बंदूकें, लाठियां लेकर बहुत सारे गुंडे आए और उनको 3 दहाड़े मारकर चले गए। तो आदिवासियों की संपत्ति को हड़पने के लिए सरकार भी लगी हुई है, भूमाफिया भी लगे हुए हैं और बहुत सारे बिचौलिए भी लगे हुए हैं। तो आदिवासी समाज के पुरुष और महिलाएं इस संघर्ष में बहुत बुरी तरीके से
जुलसते जा रहे हैं, बहुत बुरी तरीके से फंसते जा रहे हैं, वो अपने अस्तित्व की रक्षा करे या अपनी संस्कृति को बचाए या अपने खेत खलियान बचाए या फिर मुख्य धारा से के जो दुष्प्रभाव है उन दुष्प्रभावों से अपने समाज को बचाए। और इन सब संघर्षों में आदिवासी समाज की महिलाएं ही बहुत बुरी तरीके से त्रस्त होती है, पीड़ित होती है, परेशान होती है। इसके साथ साथ आदिवासी महिलाओं का जो एक तरह से वो काम तो बहुत मिलता है उनको करने के लिए, घर में, परिवार में, खेत में, खलियान में, लेकिन उनके स्वास्थ्य पर इतना ध्यान वो खुद भी नहीं दे पाती। और परिवार जब ये बार बार बेदखली हो रही है, बार बार योजनाएं आ रही है, तो खेती खलियानी से भी उनका रोजगार छूटता जा रहा है। उनके जो परंपरागत संसाधन थे वो तकनीकी विकास से वो भी बहुत दूर होते जा रहे हैं। और जो जीवन शैली है उस जीवन शैली पर भी ये बाजारवाद का प्रभाव आ रहा है। इसीलिए आदिवासी समाज की जो महिलाएं हैं वो आज बेहद गंभीर समस्याओं से घिर चुकी है। कोरोना काल में जब बहुत आप सभी ने देखा होगा, जब ये कोरोना बीमारी लाने वाले बहुत संपन्न लोग हैं, बहुत बुद्धिवादी लोग हैं जो विदेशों में रहते थे, आदिवासी नहीं रहते थे विदेशों में। ये बुद्धिवादी वर्ग है जो अपने आप को मुख्य धारा का संपन्न और बौद्धिक अपने आप को संपन्न कहता है और विकास के पायदानों को छू रखा है, विलासिता में जीवन को जी रहा है। वो बौद्धिक वर्ग ही इस बीमारी को देश के अंदर हवाई यात्राओं के दौरान लेके आया है। हमारे देश के जो उपमुदार बने हैं या देश के जो प्रधान सेवक बने हैं वो इन सब बातों की अनदेखी कर रहे हैं। अपराधी यहाँ पर बिल्कुल स्वतंत्र घूमते हैं और विरोध करने वाले अपराधी यहाँ पर बन जाते हैं। ये आप और हम सब देख रहे हैं, भोग रहे हैं। जैसे मैडम ने सोनी सोरी का उदाहरण दिया था, वो कोई अपराध में लिप्त नहीं है, वो किसी की कोई हत्या नहीं करती है, वो कहीं किसी का कुछ भी नहीं लेती है, लेकिन वो आदिवासियों के हक अधिकारों के लिए बात करती है, तो उनको भी सरेआम मतलब कुछ बहुत बुरी तरीके से प्रताड़नाएं दी जाती है और जेल में उनको अमानवीय तरीके से रखा जाता है। उनके अलावा सोनभद्र में है राजकुमारी भुइया है, सुकालो गोंड है, उनको कई कई महीने तक अपनी जमीन, उनकी पुश्तैनी जो जमीन है उन पर कई भूमाफियाओं की नजर है। उस जमीन के लिए वो लड़ रही हैं, उस लड़ने के कारण उनको पुलिस बार बार उठा ली जाती है और हवालात में डाल देती है और कई तरह की यातनाएं देती है। सुकालो गोंड का तो बेटा भी इस मतलब ऐसे हादसों के दौरान वो बीमार हुआ और उसका ठीक से इलाज नहीं किया गया, इसी कारण वो मारा भी गया। ऐसे बहुत सारे हमारे आदिवासी भाई बंधु है, ये समाज है, परिवार है और महिलाएं हैं जो इन हादसों का शिकार मतलब सोची समझी साजिशों के तहत बनाए जा रहे हैं। पूरे देश भर में कहीं पर कुछ ना कुछ सोची समझी साजिशें हैं। जैसे गाय के नाम पर कई तरह के भक्त पैदा हो गए, उनके घर में कोई जानवर नहीं है, कोई मुर्गी नहीं है, कोई बकरी नहीं है, लेकिन वो भक्त पैदा हो गए। वो एक ऐसी भीड़ पैदा कर दी है प्रशासनिक कूटनीतियों ने कि वो पशुपालन करने वालों को शिकार बना रही है, खास तौर से हम आदिवासियों को और दलित है को और जो अल्पसंख्यक वर्ग है उसको। लेकिन आदिवासी समाज वो समाज है जो जल जंगल जमीन और खेती खलियानी से जुड़ा हुआ है और बिना जानवरों के उसका काम नहीं होता। अगर जानवर उसके सुरक्षित नहीं रहेंगे या वो कहीं अपने परिवार को दे नहीं सकता, ले जा नहीं सकता स्वतंत्र रूप से, तो उसका ये खेती करना भी एक तरह से बर्बाद हो जाएगा, क्योंकि जानवर और पशुपालन दोनों एक दूसरे के पूरक है। ये सरकारों की सोची समझी साजिश है ताकि जमीनों को आदिवासियों से हड़पा जा सके, उनसे लिया जा सके। जब बर्बाद हो जाएंगे तो वो अपने आप पैसों के लिए उनको बेचने की कोशिश करेंगे। इसके बावजूद सरकारें मतलब सरकार संविधान में आदिवासियों के योगदान और महत्व को समझते हुए उनके पुरखों की संपत्ति का मान करते हुए, क्योंकि जो गोंडवाना लैंड है वो आदिवासियों का है, जो भीलिस्तान है वो भी आदिवासियों का है, जो मध्य प्रदेश था वो भी आदिवासियों का, और जो 7 सिस्टर बोलते हैं 7 राज्य और 1 भाई सिक्किम और 7 जो नॉर्थ ईस्ट वाले प्रदेश है वो भी आदिवासी बाहुल्य राज्य है।
इसीलिए संविधान में हमें अनुसूची 5 और 6 में विशेष राज्यों के साथ विशेष प्रशासन और अपनी रूढ़िवादी परंपरा के अनुसार शासन करने की व्यवस्था सरकार ने संविधान में दी थी। इसके अलावा हमें आरक्षण की व्यवस्था भी दे रखी है, मौलिक अधिकार भी दे रखे हैं। इतना कुछ होने के बावजूद हम आदिवासियों के साथ या आदिवासी महिलाओं के साथ इतनी अमानवीय घटनाएं या दुर्घटनाएं या हादसे हो जाते हैं, इसका जिम्मेदार कौन होगा? इसको सोचना पड़ेगा और समाज को जागृत करना पड़ेगा, और इसके लिए शिक्षित होने सबसे पहली अनिवार्य शर्त होगी। सबको अपने समाज को जागृत करना होगा। आप शिक्षा लेकर अपने समाज के लिए, अपने परिवार के लिए सही निर्णय ले सकते हैं। सही निर्णय लेकर ही आप आगे बढ़ सकते हैं, समस्याओं का सामना कर सकते हैं, उनका समाधान कर सकते हैं, एक दूसरे से जुड़ सकते हैं। इसीलिए शिक्षा हमारे समाज की पहली प्राथमिकता होनी चाहिए। आदिवासी समाज की महिलाओं के लिए जो सबसे बड़ी समस्या है, जैसे पुरुष वर्ग है, वो मेहनत करते हैं, बहुत मेहनत से कमाते हैं, क्योंकि आदिवासी समाज के लोग कम पढ़े लिखे होते हैं, खेती खलियाने से, जंगल पहाड़ से जुड़े हुए रहते हैं, वो वनोपज से अपना जीवन चलाते हैं या पहाड़ खदानों से अपना जीवन चलाते हैं, तो उनको कम से कम गुजारा भत्ता या कम से कम मजदूरी मिलती है। लेकिन वो कम से कम मजदूरी का सही उपयोग नहीं करते। वो अपने बच्चों की शिक्षा पर, अपनी महिलाओं के स्वास्थ्य पर, अपने बुजुर्गों के स्वास्थ्य पर ना करके वो शराब सेवन पर करते हैं। ये हमारे समाज की बहुत गंभीर समस्या है, और इस समस्या को हम सबको मिलकर, खासतौर से महिलाओं को मिलकर समाज को जागृत करना होगा, संपन्न करना होगा। और ये हमारे सरकारों की सोची समझी साजिशें होती है। हमारे क्षेत्रों में शिक्षण संस्थान नहीं होते हैं, हमारे क्षेत्रों में स्वास्थ्य कल्याण केंद्र या अस्पताल नहीं होते, हमारे क्षेत्रों में बच्चों के लिए आवश्यक चीजों की वस्तुएं नहीं होती, या महिलाओं की रख रखाव के लिए कोई अच्छे परिसर नहीं बने होते। लेकिन हमारे क्षेत्रों में शराब या देसी दारू या अंग्रेजी दारू की दुकानों के ठेके कैसे खुल जाते हैं? उसकी परमिशन तो सरकार खुद देती है ना। जब सरकार देसी दारू या अंग्रेजी दारू के ठेके खुलवा सकती है, तो शिक्षा और स्वास्थ्य की योजनाएं मिला सकती है, रोजगार की योजनाएं मिला सकती है, बड़े बुजुर्गों के विकास की योजनाएं मिला सकती है, बच्चों के लिए हुनर के लिए योजनाएं ला सकती है। जिसकी जैसी योग्यता और क्षमता उसके अनुसार उनको कौशल विकास में दक्षता दे सकती है। लेकिन सरकारें ऐसा नहीं करती। तो मैं समाज के सभी सूती जनों से, सभी समाज चिंतकों से, और समाज के बारे में जो अपना आत्मीयता रखते हैं, अपना हृदय समाज के प्रति समर्पित कर रखे हैं, मैं उन सभी से आग्रह करना चाहूंगी कि वो चौकस रहे, चौकन्ने रहे, और समाज के लिए, समाज के सभी वर्ग के लिए वो योजनाएं बनाए और उन योजनाओं को सही तरीके से लागू करें। क्योंकि आदिवासी क्षेत्रों में आरएसएस द्वारा वनवासी और वनबद्ध योजनाएं चला जा रही है, जिनमें सुविधाओं के नाम पर या शिक्षा के नाम पर उनको मनुवादी या धार्मिक रूप से उनको गुलाम बनाया जा रहा है। तो इस गुलामी से तोड़ने के लिए उन सबको आपको जागृत करना होगा, चेतना संपन्न करना होगा, और हमारे पुरखों की हकीकत से उनको रूबरू करवाना होगा। क्योंकि हमारे पुरखों ने बहुत बलिदान दिए हैं, इसीलिए हम इस देश में रहते हैं, और हमारे खुद पुरखों की संपत्ति है। हम इस देश के मालिक है, हम इंडोजीनियस है, हम एनिमिस्ट है, हम ट्राइबल है, हम आदिवासी है, इस देश के प्रथम वासी हैं, हम सबसे प्राचीन समय से रहने वाले लोग हैं, हम मालिक है इस देश के। जब मालिकों के साथ ऐसा होगा तो सबको मिलकर इसका एकजुट होकर इसके लिए संघर्ष भी करना होगा। और इन सब समस्याओं से गुजरते हुए आदिवासी समाज की महिलाओं को भी आगे आना होगा, उनको भी चौकस रहना होगा, उनको भी हर क्षेत्र में अपने आप को आगे लाने की कोशिश करनी होगी, चाहे वो कोई सा भी क्षेत्र हो, चाहे सामाजिक क्षेत्र हो या पारिवारिक क्षेत्र हो। वो अपने स्वास्थ्य का ध्यान रखे, अपने बच्चों की शिक्षा का ध्यान रखे, अपने बड़े बुजुर्गों का भी ख्याल रखे, और अपने उनका जो भी योग्यता और क्षमता है, अगर वो लिख सकती है तो वो लिखे, वो पढ़ सकती है तो वो पढ़ के समझाए, अगर वो अपने आंदोलनों में हिस्सेदार बन के कुछ योगदान करना चाहती है या कर सकती है तो उनको वो योगदान करना चाहिए। और अपने घर परिवार में, चाहे वो लड़का हो या लड़की हो या बुजुर्ग हो, किसी में कोई बुराई हो तो उस बुराई को दूर करने का प्रयास करना चाहिए, क्योंकि बुराई फिर बीमारी बन जाती है। तो हमें बीमारी को अपने घर परिवार से ही इलाज हमें स्वयं को करना होगा, क्योंकि जो सरकारें हैं या जो मुख्य धारा है वो बीमारियां खुद लाती है। जैसे कोरोना महामारी लेके आई है,
वैसे ही धार्मिक अंधता की बीमारी लाती है, अंधविश्वासों की बीमारी लाती है, भगवाकरण की बीमारी लाती है। तो इन सब बीमारियों के निदान के लिए हमें समाज को चौकस करना होगा, चौकन्ना करना होगा और उनको शिक्षित और जागृत करना होगा, ताकि वो अपने आपका विकास करते हुए अपने परिवार और अपने समाज का भी विकास करे और अपनी भाषा, अपनी संस्कृति, अपना इतिहास और अपने पुरखों के जो मौखिक परंपरा के जैसे गीत है, लोकगीत है, पहेलियां हैं, कहानियां हैं, कविताएं हैं, या जो इतिहास है, या उनका जो आयुर्वेद में जो जानकारी है, जड़ी बूटियों की जो जानकारी है, और भी जो महत्वपूर्ण उनके पास बहुत जानकारियां हैं, बहुत वो ज्ञान के बहुत बड़े भंडार है हमारे पुरखा, और उनके पास मौखिक रूप में वो जानकारी है। उन सब जानकारियों को आप सबको मिलकर एकत्रित करना होगा, जो याद रख सके। हाँ जी, क्षमा चाहती हूँ मैडम, 2-3 मिनट में आपकी बात अब पूर्ण करो। जी जी। इसीलिए हम सबको मिलकर इन सब चीजों के बारे में सोचना होगा, और हम सब मिलकर ही एक दूसरे का सहयोग करके हम उन समस्याओं के बारे में एक दूसरे को जागृत करके हम लिखकर, कहकर, गाकर, पढ़ाकर, समझाकर उनका समाधान कर सकते हैं। इन समस्याएं जीवन का हिस्सा है, और इन समस्याओं से हमें सामना करना होगा अपनी समझदारी से, अपनी सूझबूझ से, और अपनी कलम से, और अपनी सामूहिकता से, तभी हम आगे बढ़ सकेंगे। इतना कहकर मैं अपनी जो मेरी मातृभाषा है उसका एक गीत आपको, आदिवासी समाज की जो महिलाओं की जो मुख्य समस्या है, या जो घर परिवार में जो आर्थिक संकट का सबसे बड़ा कारण है, शराब सेवन या मदिरापान, उसके पर पुरखा लोकगीत सुनाना चाहूंगी। एक स्त्री दूसरी स्त्री को, यानी अपने जो संबंधी है उस संबंधी को संबोधित करते हुए महिला पुरुष को दोषी बताकर, या उसका कारण या उसकी जो परेशानी है, उसकी जो समस्या है, वो बता रही है कि किसके कारण क्या हो रहा है। देखिए, फाट गया गदड़ा बखर गया गावा, फाट गया गदड़ा बखर गया गावा, अरे ब्याण मारी खोड़ा में सोवे रे, ब्याण मारी खोड़ा में सोवे रे, अरे ब्याई मारो दारू में बर्बाद, लात गई भैंस बीत गयो दीनो, लात गई भैंस बीत गयो दीनो, अरे ब्याण मारी मंड क्या पोवर रे, ब्याई साड़ो दारू में बर्बाद, बीत गयो तेल बीत गयो साबण, बीत गयो तेल बीत गयो साबण, अरे ब्याण तो पचाटा सुधो रे, ब्याण तो पचाटा सुधो रे, ब्याई साड़ो दारू में बर्बाद, छोरा तो छोरियों का रोटी मांगे, छोरा तो छोरियों का रोटी मांगे, अरे ब्याण मारी बैठी बैठी रोवे रे, ब्याई सड़ो दारू में बर्बाद, ब्याण मारी बैठी बैठी रोवे रे, ब्याण मारी बैठी बैठी रोवे रे। वो बता रही है महिला कि इसका पति शराब पीता है, तो शराब पीने के कारण इसका पहले बहुत अच्छा घर-बार था, सारी सुख सुविधाएं थी, लेकिन शराब की जब से लत लगी है तब इसके घर में कुछ भी नहीं बचा। इसके जो कपड़े हैं वो भी फट चुके हैं, इसके जो बिस्तर थे वो भी बिल्कुल लील हो चुके हैं, और जो इसके घर में जो दीना था, गाय थी, भैंस थी, वो सब बिक गई है, और अब घर में खाने के लिए दूध, छाछ, दही, घी भी नहीं है, इसलिए वो बच्चों को सूखी रोटी बनाकर देती है। लेकिन एक वक्त ऐसा आता है कि उसके घर में खाना भी बच्चों को नहीं मिलता, इसलिए वो महिला परेशान होकर अपने पति की जो बुरा जो उसका शौक है, उस शौक के कारण वो पूरा घर बर्बाद हो गया है। तो इसीलिए मैं अपने समाज के सभी वर्गों से या महिलाओं से विशेष तौर से अनुरोध करना चाहूंगी कि वो भी समझदारी से काम ले, चाहे आपके भाई हो, चाहे पति हो या पिता हो, अगर ऐसा वो सेवन करते हैं या गलत चीजों का उपयोग करते हैं या गलत शौक करते हैं तो आप उन्हें रोकिए। आप रोकेगी तो आप अपने घर की बीमारी का निदान आप खुद करेंगी, और
अपने परिवार और समाज को आगे बढ़ाने का काम भी आप खुद करेंगी। इससे आपके स्वास्थ्य पर, आपके बच्चे के स्वास्थ्य पर बहुत सकारात्मक प्रभाव पड़ेगा। सबका स्वास्थ्य भी अच्छा रहेगा। जब पैसा घर में रहेगा तो सबके लिए आवश्यकता की सारी चीजें सबको मिल पाएगी। इतना ही कहकर मैं आप सभी को विश्व आदिवासी दिवस, जो 26वां विश्व आदिवासी दिवस है इस बार, उसकी बहुत बहुत बधाइयां और शुभकामनाओं के साथ जोहार करना चाहूंगी। आप सभी का बहुत बहुत आभार और अभिनंदन कि इस प्रोग्राम में, आदिलोक साहित्य के प्रोग्राम में मुझे शामिल किया और अपना सहभागी बनाया। इसीलिए आप सभी को जोहार, नमस्कार। बहुत बहुत धन्यवाद मैडम। आपने बताया आदिवासी नारी एक शेरनी है। बिल्कुल सचमुच मैडम, ये शेरनी की गर्जना आपके व्याख्यान में, आपके जुस्सा में दिखाई दिया। दोनों वक्ताओं के व्याख्यान में हमें ये शेरनी की गर्जना दिखाई दी। आपने खास करके आदिवासी समाज की मुख्य समस्या शराब सेवन पर खास तौर पर प्रकाश डाला। सचमुच आदिवासी नारी परिवार तक सीमित है, ये बात बिल्कुल सही है मैडम। अब धीरे धीरे आदिवासी नारी इस परिवार से आगे निकल रही है, परिवार से बाहर निकल रही है, और हम कामना करते हैं कि आदिवासी नारी बहुत ही ऊंचाई तक जाएं। बिल्कुल। और आप ये जुस्सा दोनों वक्ताओं में हमें दिखाई दिया। दोनों वक्ताओं ने अपने अनुभवों के माध्यम से बात आदिवासी नारियों तक पहुंचाने का प्रयत्न किया। यहाँ पर एक हिंदी के साहित्यकार अज्ञेय की पंक्ति बहुत ही सटीक बैठती है कि बात बड़ी नहीं चाहिए, बात का अनुभव बड़ा चाहिए। ताप लकड़ी में नहीं होता, आग में होता है। तो हीरा मैडम जी, आदिवासी नारियों में ये आग लग चुकी है। हम कामना करते हैं कि ये आग बहुत दूर तक जाएगी। आदिलोक परिवार पुनः आपका धन्यवाद ज्ञापित करती हैं। बहुत बहुत धन्यवाद मैडम। बहुत बहुत शुक्रिया। अब तीसरा वक्ता है, ત્રીજા વક્તા છે વીરમતી ગામિત। વીરમતી ગામિતે MA સંસ્કૃત વિષય સાથે પૂર્ણ કર્યું છે। નર્સિંગ તેમજ જડીબુટ્ટીનો પણ અભ્યાસ કર્યો છે। આદિવાસી મહિલા સ્વાસ્થ્ય મંડળ સંસ્થા ઉનાઈ ખાતે 14 વર્ષથી ટ્રેનર તરીકે કાર્યરત છે। વીરમતી ગામિતનું પુનઃ આદિલોક પરિવાર સ્વાગત કરે છે। એમનો વિષય છે આદિવાસી મહિલાઓ અને વન ઔષધિ જતન પર વીરમતી ગામિતને પોતાના વિચારો રજૂ કરવા નિમંત્રિત કરીએ છીએ। વીરમતી ગામિત। હા, હું આદિલોક પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને આદિલોક વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના કાર્યક્રમમાં મને આમંત્રિત કરી, એ બદલ હું આપનો આભાર માનું છું। આપ સર્વને ખૂબ જ પ્રેમથી અને આદરથી જય કુદરત, જય જીવન, જય આદિવાસી। હું વીરમતી ગામિત 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલા જાગૃતિ સપ્તાહ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વને વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું। આપ તથા આપનો પરિવાર સદા નિરોગી, તંદુરસ્ત, સુખમય રહે એવી દિલથી પ્રાર્થના અને શુભેચ્છાઓ સાથે મને સોંપાયેલા વિષયની શરૂઆત કરું છું। બેદ્રુના હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરના મુખ્ય પ્રણેતા અને વન ઔષધિ ક્ષેત્રના નિષ્ણાત સિસ્ટર લિસી પોલના માર્ગદર્શન અને શિક્ષણ હેઠળ અમે સૌ મહિલાઓ વન ઔષધિ જાગૃતિ અને જતન ક્ષેત્રમાં ખૂબ જ સારી રીતે અને અસરકારક રીતે ભૂમિકા અદા કરી રહ્યા છીએ। હું છેલ્લા 14 વર્ષથી બેદ્રુના હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટર ઉનાઈમાં વન ઔષધિઓ ઉછેર, વન ઔષધિઓ બનાવનાર તથા માર્ગદર્શક અને તાલીમકાર તરીકે જવાબદારી નિભાવી રહી છું। આજની ચર્ચાનો વાર્તાલાપનો અમારો વિષય પણ અમારા અનુભવ અને શિક્ષણ અનુસાર જ છે। આજનો મારો વિષય છે આદિવાસી મહિલાઓ અને વન ઔષધિઓનો જતન। આપણા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો અમે રહ્યા દક્ષિણ ગુજરાતના છેક છેવાડાના જિલ્લાના રહેવાસી। તાપી, નવસારી, ડાંગ जिल्लाમાં મુખ્યત્વે આદિવાસી લોકો રહે છે, જેવા કે ગામિત,
કુકણા, ડોડિયા, ચૌધરી, ડાંગી અને કેટલાક વસાવી જાતિના લોકો રહે છે. જ્યારે હું આદિવાસી મહિલાઓ અને વન ઔષધિ જતન વિશે વાત કરવા માંગુ છું, ત્યારે હું કેટલીક મહત્વની વાતો અને મુદ્દાઓની તમારી આગળ જણાવવા માંગુ છું. જંગલ અને જમીન સાથે અમારો જન્મનો સંગાથ છે. પ્રકૃતિએ અમને પોષણ આપ્યું, પ્રકૃતિએ શિક્ષણ આપ્યું, પ્રકૃતિએ જીવન જીવવાની રીત શીખવી. અમારા પૂર્વજો પોતાના સ્વસ્થ જીવન માટે જડીબુટ્ટી દવાનો ઉપયોગ કરતા હતા અને તેઓ નાડી જોઈને કયા પ્રકારની બીમારી છે એ સમજી જતા હતા. કેટલાક આંખમાં જોઈને બીમારી કયા પ્રકારની છે એ જાણી જતા હતા. ધીરે ધીરે બીમારી જાણવા માટે શું થાય છે એમ પૂછવામાં આવ્યું અને આજે આધુનિક યુગમાં આધુનિક સાધનો વડે તપાસ કરીને બીમારી જાણવામાં આવે છે. આજના આધુનિક યુગમાં વર્ષો જૂની સારવાર અને આરોગ્યની વંશ પરંપરાગત પદ્ધતિઓ ધીરે ધીરે ભૂલાતી જાય છે. આપણી સંસ્કૃતિ આધારિત જ્ઞાન, સમજ અને શિક્ષણ આપણા સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. એ ખૂબ જ ઉપયોગી જ્ઞાન જ્ઞાનનું નોંધણી કે દસ્તાવેજીકરણ કરવાના અભાવે અથવા આપણા પૂર્વજોએ ભાવિ પેઢીને આપવાના અભાવે આ વન ઔષધિઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. આદિવાસીઓ ભણેલા નહોતા, પરંતુ ખૂબ જ જ્ઞાની હતા. જ્ઞાન એમના લોહીમાં હતું. આરોગ્યનું ભરપૂર જ્ઞાનથી તેઓ છલકતા હતા. કુદરતી વન ઔષધિઓ વિશે જ્ઞાન હતું. જ્ઞાન એમનામાં હતું, જ્ઞાન આપણા બહેનોમાં હતું. પરંતુ જાણે અજાણે આ મહામૂલા જ્ઞાનના ભંડારને દસ્તાવેજીકરણ થયું નહીં અને એના કારણે શંકા, કુશંકા, અંધશ્રદ્ધાને કારણે આ મહામૂલા જ્ઞાનને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યું નહીં. એનું પરિણામ એ આવી રહ્યું છે કે વન ઔષધિઓ વિશેનું જ્ઞાન ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. આજે અમારા આદિવાસી વિસ્તારમાં હર્બલ કે ઔષધિ વનસ્પતિ વિશે ભાગ્યે જ કોઈ વિશેષ ધ્યાન આપે છે. આજની પેઢી વંશ પરંપરાગત દેશી દવાને વિસરી રહી છે. આર્થિક ખર્ચનો વાયરસ આખા સમાજને ભરખી રહ્યો છે. આ જ પરિસ્થિતિને બદલવા માટે અને કુદરતી ઔષધિઓ વિશે જે આદિવાસીઓમાં રહેલા ભરપૂર જ્ઞાનને પાછા જીવિત કરવા માટે આ અભિયાન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે અમે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરીએ છીએ. આ વર્ષે દરેક બહેનો પોતાના પરિવાર સાથે એક ઔષધીય છોડ રોપીને તેનું જતન કરશે. એની પાછળ અમારી બહેનોનો એક સમજ છે કે છોડમાં કુદરતનો આશીર્વાદ છે, જેના ઉપયોગથી રોગ મટી શકે છે. આવા દ્રઢ વિશ્વાસ, સંકલ્પ અને શ્રદ્ધાથી અમારી બહેનો એક છોડનું જતન કરશે. વર્ષ 2004થી વેત્રુના હોલિસ્ટિક હેલ્થકેર સેન્ટરમાં જડીબુટ્ટી દવાનો ઉપયોગ શરૂ કર્યો. સિસ્ટર લિસી પોલ કે જેમના વન ઔષધિના ઉછેર, જતન અને ઉપયોગ વિશે ઊંડો અભ્યાસ કર્યો છે, એ સમયમાં અમારા વિસ્તારમાં સિકલ સેલની બીમારી કે જે વારસાગત ઉતરી આવે છે, આ સિકલ સેલના દર્દીઓને ખૂબ જ દુખાવો થાય છે અને એમના લોહીનું પ્રમાણ વારંવાર ખૂટી જાય છે. તેથી એમને લોહી ચડાવવા જરૂર પડે છે. એ સિકલ સેલની બીમારી માટે અમે આલોવેરા એટલે કે કુંવરબઠુંમાંથી પ્રથમ દવા બનાવી. એ કુંવરબઠુંની દવા સિકલ સેલના દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ કે જેમને વારંવાર લોહી ચડાવવાનો પ્રશ્ન ઊભો થતો હતો. તેમણે આ દવા લીધા પછી 3 કે 4 વખત દવા લીધા પછી એમને એ પ્રશ્ન ઊભો થયો જ નથી. એ અમારો પ્રેરણાદાયી અનુભવ હતો અને આ અનુભવ પછી અમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો. અમને લાગ્યું કે સમાજ માટે અને આપણી પ્રકૃતિને બચાવવા માટે આ પહેલ કરવી જ જોઈએ. 2 વર્ષના અનુભવ પછી અમે આદિવાસી મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખીને અમારા બહેનોનું આરોગ્ય સેવિકા તરીકે એક જૂથ બનાવવાની શરૂઆત કરી. એ ગ્રુપનું નામ આદિવાસી મહિલા સ્વાસ્થ્ય મંડળ આપ્યું. આદિવાસી મહિલા સ્વાસ્થ્ય મંડળનો મુખ્ય હેતુ છે
અમારા આદિવાસી લોકો સારું તંદુરસ્ત જીવન જીવે અને એમાંય વંશ પરંપરાગત ઔષધિઓમાંથી તૈયાર થયેલી દેશી દવાનો ઉપયોગ કરી સારવાર લઈ દરેક વ્યક્તિ તંદુરસ્ત જીવન જીવે. આ મુખ્ય હેતુ મનમાં રાખી આપણા આદિવાસી વિસ્તારમાં ઉપસી આવેલી આરોગ્યની કપરી વાસ્તવિકતા ધ્યાનમાં રાખી વન ઔષધિ જાગૃતિ અભિયાનની જરૂરિયાત ઊભી થઈ અને પહેલ શરૂ કરી. આ મહિલા સંગઠનનું મુખ્ય ભગીરથ કાર્ય એ છે કે ધરતી માતા તરફથી આપણને કુદરતી રીતે મળેલી ખૂબ જ અમૂલ્ય ઔષધિ વિશે બધા લોકો જ્ઞાન જાણકારી મેળવે અને એની માવજત, સંભાળ અને જાળવણી માટે પ્રયત્ન કરે. આ ભગીરથ કાર્ય દ્વારા અમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો અને અમે સંગઠિત રહી શક્યા. આદિવાસી મહિલા સ્વાસ્થ્ય મંડળના 30 બહેનો આરોગ્ય સેવિકા તરીકે કાર્યરત છે, જેમને આરોગ્યની દવાઓની એક પેટી આપવામાં આવી છે, જેથી તેઓ ગામના લોકોનો પ્રાથમિક ઉપચાર કરી શકે. આરોગ્ય સેવિકાઓની દર મહિને એક વખત મીટિંગ રાખવામાં આવે છે, જેમાં વન ઔષધિ ઉછેર, જતન અને ઉપયોગ વિશે ચર્ચા કરવામાં આવે છે. સાથે મહિલા સંગઠનની વાત કરવામાં આવે છે. બહેનોમાં ઔષધીય વનસ્પતિ અંગે વિશેષ જાગૃતિ લાવવાના કાર્યક્રમમાં અલગ અલગ ઔષધીય છોડ અંગેની માહિતી આપવામાં આવે છે. કયા છોડમાંથી કઈ દવા બનાવવામાં આવે અને કઈ દવા કયા બીમારી માટે વાપરવામાં આવે છે એ વિશે અમને રૂબરૂ તાલીમ આપવામાં આવી છે. ત્યારબાદ અમે વધારે માર્ગદર્શન માટે કૃષિ યુનિવર્સિટી આણંદ, નવસારી અને વ્યારા જેવા સ્થળોએ ટ્રેનિંગ દ્વારા જાગૃતિની પહેલ કરી છે, જેમાં 2000 જેટલી મહિલાઓ વન ઔષધિ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. આ તાલીમ બાદ અમે જોયું કે ઘણી બધી વનસ્પતિઓ આપણી આસપાસ જોવા મળે છે. અમે ધીરે ધીરે એ વનસ્પતિઓનો ઉપયોગ શરૂ કર્યો. અમારું કાર્ય જોઈને વર્ષ 2014 અને 2015માં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઔષધિ છોડનું વિતરણ કરવામાં આવ્યું અને એના દ્વારા 60,000 જેટલી ઔષધીય વનસ્પતિઓ અમે અમારા ઘરોમાં ઉગાડી છે અને 1200થી વધારે અમારા હર્બલ ગાર્ડન બનાવ્યા છે, જેની મદદથી હાલમાં આદિવાસી મહિલાઓ દેશી દવાઓ બનાવી તેનો ઉપયોગ કરે છે. અમારા હર્બલ ગાર્ડનમાં રોજિંદા જીવનમાં વપરાતી દરેક વનસ્પતિઓ જોવા મળે છે. અમારું જૂથ 20 જેટલી જડીબુટ્ટી દવા બનાવે છે, જેવી કે સિકલ સેલ માટે, કેન્સર, અલ્સર, લીવરના પ્રોબ્લેમ માટે, મસા, ચામડીના રોગ માટે, ખાંસી, શરદી, કફ વગેરે માટે દવા અમે જડીબુટ્ટી દવામાં બનાવીએ છીએ. અમે આ વર્ષે પણ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે અમારા ઘર આંગણે એક છોડનું વાવેતર કર્યું છે. ધીરે ધીરે અમારી દવાનું માંગ વધતી ગઈ. સૌપ્રથમ અમે નાના પાયે દવા બનાવતા હતા, પરંતુ દવાની માંગ વધવાથી આદિવાસી મહિલા સ્વાસ્થ્ય મંડળના નાના ગ્રુપ બનાવી અમે વેદ્રોના હોલિસ્ટિક હેલ્થકેર સેન્ટરમાં અમારી પાસે જે ઔષધિઓ અમારા ઘરોમાં, અમારા હર્બલ ગાર્ડનમાં જે ઉપલબ્ધ ઔષધિઓ હતી એ લઈને અમે વેદ્રોના હોલિસ્ટિક હેલ્થકેર સેન્ટરમાં આવતા અને એ દવા બનાવીએ છીએ અને આમ અમે લોકોની દવાની માંગ સંતોષી શક્યા. લોકોનો સારો પ્રતિસાદ મળ્યો, જેથી આપણા આદિવાસી લોકોમાં વિશ્વાસ બેઠો અને તેઓ જે લુપ્ત થયેલી વંશી એટલે કે દવા હતી એ ધીમે ધીમે વાપરતા થયા. આજના આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીના જમાનામાં લુપ્ત થઈ રહેલી આપણી વન ઔષધિઓ, દેશી દવા બનાવવાની રીત, ઔષધીય વૃક્ષો, વનસ્પતિઓને બચાવવી જ રહી. એ જ સાચો કુદરતનો ખજાનો છે, જે આપણી માનવ જાતને બચાવી રાખે છે અને કુદરતના પરિવર્તન આગળ કુદરત જ આપણને બચવાનો રસ્તો બતાવે છે. જેમ કે હાલમાં ચાલી રહેલા વિશ્વવ્યાપી COVID-19ની મહામારીથી
આપણને આ કુદરતનો ખજાનો જ બચાવી રાખશે. અંતમાં મારે એટલું જ કહેવું છે કે એક જાગૃત મહિલા એક ઘર પરિવાર બચાવે છે, પણ જાગૃત મહિલા સંગઠન આખા વિશ્વને બચાવી શકે છે, પર્યાવરણ રક્ષણ અને ઔષધિઓનું જતન કરી શકે છે. આદિવાસી મહિલા સ્વાસ્થ્ય મંડળ તરફથી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આપ તથા આપનો પરિવાર સદા નિરોગી, તંદુરસ્ત, સુખમય અને સુરક્ષિત રહે એવી વિશેષ શુભેચ્છાઓ પાઠવે છે અને નમ્ર વિનંતી કરે છે કે હાલમાં પ્રસરી રહેલી વિશ્વવ્યાપી મહામારીથી બચવા તેમજ અન્ય બીમારીઓ અને રોગોથી બચવા માટે કુદરતી ઔષધિ વનસ્પતિઓમાંથી તૈયાર થયેલી ઔષધિઓનો જરૂર ઉપયોગ કરો અને પોતાને અને પોતાના પરિવારને નિરોગી, તંદુરસ્ત અને સુખમય રાખો. સર્વને 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની શુભેચ્છા. જય કુદરત, જય જીવન, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર વીરમતીબેન. પૂર્વજો પાસેથી જડીબુટ્ટી જતનની પરંપરા આપ લોકોએ સાચવી રાખી છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આજનો સમય આપણે કહીએ કે આજનો સમય જડીબુટ્ટીનો છે, આયુર્વેદિકનો છે એવું કહીએ તો પણ ચાલે. અને પૂર્વજોથી ચાલી આવતી આ પરંપરાને આ મંડળે સાચવી રાખવાનો, એને આગળ લઈ જવાનો સક્રિય પ્રયત્ન કર્યો છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આદિલોક પરિવાર પુનઃ આપનો ધન્યવાદ જ્ઞાપિત કરે છે, આભાર માને છે. ખૂબ ખૂબ ધન્યવાદ વીરમતીબેન. થેન્ક યુ. હવે આપણે આપણા કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. કોઈ પણ પ્રતિભાગીને પ્રશ્ન હોય તો ત્રણેય વક્તાઓને પ્રશ્ન પૂછી શકે છે. इसमें जैसे कल प्रोग्राम हो गया तो हम अटेंड कर सकते हैं कल वाले? हाँ जी हाँ, कर सकते हैं. वो अभी मैं डिक्लेयर ही करने वाली हूँ. हाँ हाँ हाँ, कल भी है, 9 तारीख तक है. 9 तक तो है. इसी लिंक पे देख सकते हैं. जी जी, इसी लिंक पर. ओके, बहुत बहुत शुक्रिया जी. આ પ્રશ્ન હોય વીરમતીબેન, કુંદનભાઈએ એવો પ્રશ્ન કર્યો છે, જડીબુટ્ટી બાબતે સરસ કામ કરવા બદલ જાણવું છે કે આજના સમયે ઔષધીય ખેતી માટેની તકો કેવી છે? વીરમતીબેન, હા, ઔષધીય ખેતી માટેની તકો કેવી છે આજના સમયે? પુલિનભાઈ પટેલે પ્રશ્ન કર્યો છે. આજના સમયે ઔષધીય વનસ્પતિઓ આપણને જે અમને અહીં ગુજરાત જે નિગમ છે ત્યાંથી અમને પૂરું પાડવામાં આવે છે અને એ લોકો વિના મૂલ્યે આપે છે. એટલે આપણે એનામાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવીએ તો આપણે આપણા ઘરોમાં એ ઉગાડી શકીએ છીએ અને એ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તાત્કાલિક આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ લઈ શકીએ છીએ. એટલે આપણા માટે ખેતી કરવું ખૂબ જ સહેલું છે. કુલિનભાઈ, તમારો અવાજ તૂટે છે, સ્પષ્ટ નથી સંભળાતો. આપણે અને તો આજના સમય ધર્મેશ કુમાર, તમારી પાસે અવાજ આવે છે? સર, એમને ટાઈપ કરવાનું જ કહેવું પડશે. હા હા, અવાજ નથી આવતો, સ્પષ્ટ અવાજ નથી આવતો. કુલિનભાઈ, તમારો અવાજ સ્પષ્ટ નથી સંભળાતો. ઓકે, બીજા કોઈ પ્રશ્ન? હા સર, હેલો સર, જયશ્રીબેન બોલું છું. હા હા, બોલો બોલો, કોને પૂછવું છે? બોલો બોલો. આપણે વીરમતીબેન ને સર, સિકલ સેલની જે દવાની વાત કરીને એમણે, એ ક્યાંથી ઉપલબ્ધ કરી શકાય? એમના હેલ્થ સેન્ટર પરથી જ મળશે કે બીજે ક્યાંથી મળી શકે? એ દવા ફક્ત અમે અહીંયા બનાવીએ છીએ, બીજા કોઈ નથી બનાવતા. એટલે અહીં જ બેદ્રુના હોલિસ્ટિક સેન્ટર
માંથી જ ઉનાઈ જવું પડે હેલ્થ સેન્ટર પર એમ ને મેમ? હા, ઉનાઈ. ઓકે, થેન્ક યુ. બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. वीरमती जी, हाँ? ये जो दवाइयाँ बोलिए। है इसका कोरोना में भी इलाज संभव है? कोरोना का भी इलाज संभव है? हमारे पास कोरोना के लिए भी इम्यूनिटी पाउडर बनाया हुआ है, उसका उबाल कर हम ले सकते हैं। उसमें कौन कौन सी औषधि डालते हैं, कुछ बताएंगे? इसमें है गिलोय, अश्वगंधा, तज, जी। मरी, तुलसी और क्या है, अदरक, ये सब हम उबाल के उसका काढ़ा बना के पी सकते हैं। बहुत बहुत शुक्रिया आपका। पाउडर के रूप में भी है हमारे पास, और हम लोग फेस भी बनाते हैं। जी जी जी, बहुत शुक्रिया। કોઈને કઈ પ્રશ્ન હોય તો હજી પૂછી શકો છો. સિકલ સેલની દવા જે આલોવેરામાંથી બનાવીએ છીએ એ આપને જ્યાં પણ નજીક પડે છે ત્યાંથી જોઈતો હોય તો વ્યારા અને જંખવા સેન્ટરમાં પણ એ લોકો બનાવે છે. એ લોકોએ અમારી પાસે અહીંથી તાલીમ લીધી છે. સરસ છે. હજી કોઈને કોઈ પ્રશ્ન છે? ભાનુબેન, દમયંતીબેન કઈ છેલ્લે ગીત ગાવાના છે? હા હા કનુભાઈ, એ ગીતથી આપણે પૂર્ણાહુતિ કરીશું. હા હા. હજી કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ કોલિનભાઈ પૂછી શકે છે. કોલિનભાઈ કંઈક બોલવા માંગતા હતા. કોલિનભાઈ નું ફરી અવાજ હા, હતો. પુલિનભાઈ બોલો. મેસેજ ટાઈપ કર્યો છે મેસેજ. અવાજ સ્પષ્ટ નહીં આવતો હજી પણ. હું પ્રશ્ન વાંચું છું. હા 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 હું વાંચું છું. હું પ્રશ્ન વાંચું છું. પુલિનભાઈ એવો પ્રશ્ન કર્યો છે કે ઔષધીય ખેતીની વેચાણ વ્યવસ્થા સરળતાથી થઈ શકે છે, એટલે વીરમતીબેન એ કહેવાનું છે કે વેચાણ સારી રીતે થઈ શકે છે કે એમાં કઈ પ્રશ્ન ઉભા થાય છે, વેચાણ કરવામાં કઈ મુશ્કેલી છે? અમે ઔષધીય વનસ્પતિઓ દવા બનાવવા માટે જ વાપરીએ છીએ. એ વનસ્પતિઓનું વેચાણ નથી કરતા. એનું દવા તરીકે જડીબુટ્ટી બનાવીને અમે ઉપયોગ કરીએ છીએ. કંઈક અલગ છે. હું ખેડૂત તરીકે હું એને સરળતાથી વેચું છું. ઓકે. હા વીરમતીબેન, ખેડૂત તરીકે ઉત્પાદન કરે તો એ વસ્તુઓ બીજા કોઈ તમે બનાવો છો તો ત્યાં તમે લઈ શકો ખરા? એમનો જે ભાવાર્થ છે ખેડૂત તરીકે કરે અને પછી એ વસ્તુઓ ક્યાંક આપે તો એનો ભાવાર્થ. અમારા જે હર્બલ ગાર્ડનો છે, અમારા ગામના આરોગ્ય બહેનો છે, એમની પાસે એમના ઘરે હર્બલ ગાર્ડન છે. હવે એમની પાસે આ દવા માટે જે સામગ્રી તૈયાર હોય તો એ લોકો અમને અહીંયા કેન્દ્રમાં આવીને બનાવે છે અને અમે સાથે અહીંયા દવા બનાવવા માટે વાપરીએ છીએ. પણ એ ઔષધીય વનસ્પતિઓનું વેચાણ કરતા નથી. બહેનો પાસેથી અહીંયા વેદ્રોના હેલ્થકેર સેન્ટરમાં અમે વેચાતું લઈએ છીએ અને એ દવા બનાવીએ છીએ. એટલે બહાર વેચાણ નથી કરતા, અહીંયા જ ખાલી કેન્દ્રમાં. મેડમ, એકચ્યુઅલી કુલીનભાઈ નું પૂછવાનું એવું છે કે જો ધારો કે કુલીનભાઈ કોઈ પણ ઔષધીય ખેતી કરે તો એ જે ઔષધીય પ્લાન્ટ્સ છે એ બધા માર્કેટમાં વેચાઈ જાય ખરા અને એમને પોષણક્ષમ ભાવ મળે ખરા? ખબર નથી પડતી. રાઈટ. ખબર નથી પડતી તમે શું પૂછવા માંગો છો. એકચ્યુઅલી મેડમ એવું છે કે જેમ અત્યારે આપણે કોઈ પણ શાકભાજી કરીએ અને એ શાકભાજી માર્કેટમાં જઈએ તો સરળતાથી વેચાઈ જાય, તો એ જ પ્રમાણે જો આ ઔષધીય પ્લાન્ટ્સની પણ જો કુલીનભાઈ ખેતી કરે તો શું એ ઔષધીય પ્લાન્ટ્સ પણ એટલી સરળતાથી વેચાઈ જાય અને માર્કેટ મળી રહે? કુલીનભાઈનો પ્રશ્ન એ છે. હા, એ પ્રમાણે અમે મોટા માર્કેટમાં વેચાણ નથી કરતા. જો અમે જે ઔષધિઓનું અહીંયા વાવેતર કરીએ છીએ. મેડમ એક મિનિટ, એક કન્ફ્યુઝન એ છે કે આમ કુલીનભાઈ તમને વેચવા નથી માંગતા કે પણ પરંતુ ફક્ત તમારા પછી એ જાણવા માંગે છે કે ખેડૂત તરીકે જો એ ખેતી કરે તો શું એમને પોષણક્ષમ ભાવ મળે?
હા એમને એ અમે જ્યારે આણંદ ટ્રેનિંગ માટે ગયા હતા ત્યારે અમને ત્યાં સરે જણાવ્યું હતું કે એ લોકો જે મોટા પાયે ખેતી કરે છે એમની પાસે એ સિઝન પ્રમાણે એ લોકો લે છે, એટલે એ લોકોના કોન્ટેક્ટમાં હોય એ પ્રમાણે. ઓકે, થેન્ક યુ મેડમ. બસ આ જ કુલીનભાઈનો સવાલ હતો. ધન્યવાદ. ભાનુબેન, हाँ जी ભાનુબેન સંભળાય છે? हाँ 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 एक प्रश्न मुझे છે हीरा बहन को मेरा प्रश्न है कि जी। पॉलिटिक्स में आज कौन सी आदिवासी महिलाएं हैं? पॉलिटिक्स में आज कौन सी आदिवासी महिलाएं उभर आई है? जैसे कि आज झारखंड के गवर्नर ऐसी कोई एग्जांपल्स है? हीरा मीणा मैडम शायद कट चुके हैं या एक मिनट એમનું કનેક્શન થયું છે, આવે એક જ મિનિટ. कनेक्शन थी लगभग આવી ગયા છે. આવી ગયા છે. हीरा बहन आप सुन पाते हैं? हीरा बहन आप सुन पाते हैं? એ ફાધર એ અનમ્યુટ છે, ધરમ મ્યુટ છે, એમને મ્યુટ છે એમ કે છે. એમને કહો કે અનમ્યુટ થાય. અનમ્યુટ કરો ધરમ. એ જાતે જ કરવા પડશે, બટ એ સાંભળી શકશે. हीरा बहन, मेरा आपको एक प्रश्न है. पॉलिटिक्स में आज कौन सी आदिवासी महिलाएं उभर आई है? जैसे कि झारखंड के गवर्नर आज है, ऐसे और कोई उदाहरण है? हीरा बहन, हीरा मैडम जी, आपका माइक्रोफोन ऑन करना पड़ेगा मैडम. हीरा बहन, आपका माइक्रोफोन और हाँ 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 जी, अब हाँ सर। हाँ जी हाँ जी, अब हाँ, जुड़ हाँ। चुके हैं. जी सर, आपने पूछा राजनीति में महिलाएं झारखंड की आदिवासी- राज्यपाल के अलावा आदिवासी महिलाएं। हाँ हाँ. जी जी, राजस्थान में जो जसकौर मीणा जी हैं वो हैं, और नॉर्थ ईस्ट में है एक मैडम, नाम मैं भूल रही हूँ उनका, मिली हुई हूँ मैं उनसे, काफी बोल्ड है वो, और कई सालों से जुड़ी हुई है वो, मतलब पार्टियों से। और तो शर्मिला हीरोम ने तो हाँ जी, अपनी लड़त छोड़ दी. लड़ाई छोड़ी नहीं सर, उनका सपोर्ट नहीं किया गया ना, उन्होंने तो बहुत लड़ी है जंग, बहुत लंबी जंग लड़ी है, लेकिन उनको वोटिंग देने वाले लोगों ने उनके साथ मतलब विश्वसनीयता नहीं जताई। कुंदन बोल रहे हैं अगाथा संगमा है मेघालय में. हाँ जी अगाथा संगमा है, नाम मिस हो रहा था मेरे से। इस दिशा में भी थोड़ा अभ्यास होना चाहिए कि आज वर्तमान में आदिवासी महिलाएं पॉलिटिक्स में कैसे आगे बढ़ रही हैं, ताकि महिलाओं को प्रोत्साहन मिले. और आज हमारी जो परिवर्तन की दिशा है तो पॉलिटिक्स ही है. मैं बड़े विश्वास से मानता हूं कि अगर आदिवासी समाज की काया पलट करनी है, कुछ परिवर्तन करना है, तो पॉलिटिक्स में हमारी आवाज को ज्यादा बुलंद बनानी है और उनमें भी महिलाओं का योगदान होना चाहिए. बिल्कुल बिल्कुल सर, दिशा में अगर अध्ययन होगा तो बहुत अच्छा होगा. बिल्कुल सर। लेकिन आपको धन्यवाद, आपका बहुत अभ्यास पूर्ण इसलिए आपको आदिलोक में लिखते रहिएगा. जी सर, बहुत बहुत शुक्रिया सर आप सभी का, हिंदी में जरूर भी लिखेंगे सर. દમયંતીબેન, આપ પણ લખો આદિલોકમાં વધારે સક્રિયપણે, અને વીરમતીબેન તમે પણ લખો આદિલોકમાં, બરાબર? અત્યારે તો કલમ એ જ આપણી તલવાર છે. जी सर. ઓકે ભાનુબેન, હવે કોઈને કોઈ પ્રશ્ન નથી ને? મારા ખ્યાલથી તો નથી, અંદર કોઈ લખાયેલું નથી, કોઈ પ્રશ્ન નથી, ચેટમાં નથી.
તો આગળ વધીએ. અને હા 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 લાસ્ટ. તો આ વિશ્વ આદિવાસી દિવસની ઓનલાઈન ઉજવણીના ત્રીજા દિવસે ખૂબ સરસ વ્યાખ્યાનો રહ્યા. ત્રણેય બહેનોએ બહુ જ સરસ રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે પોતાના વક્તવ્યો રજૂ કર્યા. દમયંતીબેન ચૌધરી, ડોક્ટર હીરાબેન મીણાજી, વીરમતી ગામિત, આદિલોક પરિવાર પુનઃ ત્રણેય બહેનોને આભાર માને છે. આભાર. થેન્ક યુ. શુક્રિયા. આવતીકાલે ફરીથી આપણે આ જ સમયે મળીશું. આવતીકાલે પણ આપણી વચ્ચે 3 વક્તાઓ છે, રાજુભાઈ વલવાઈ, ડોક્ટર પ્રફુલ્લ વસાવા અને આકાશ ઓયામ. એ ત્રણેય વક્તાઓ આ જ સમયે પોતાના વક્તવ્યો, પોતાના વિચારો રજૂ કરશે. એટલે આપણે સૌ આવતીકાલે પણ આ જ સમયે જોડાઈશું અને આપણે આજના આ કાર્યક્રમની પૂર્ણાહુતિ દમયંતીબેનના એક ગીતથી આ કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરીશું. દમયંતીબેન ગીત રજૂ કરશે. દમયંતીબેન. હાજી. દક્ષિણ ગુજરાતમાં અંગ્રેજો દમયંતીબેન, તમારો અવાજ સ્પષ્ટ નહીં આવતો, અવાજ થોડો કપાય છે. Clear all messages. હા, હવે આવે છે. આપણા મેં બંધ છે, વિડીયો ને બધું બંધ છે. હેલો. હા, અવાજ આવે? બસ હવે આવે છે મેડમ. ઓકે ઓકે. આ એક શોષણ પ્રથાનું મારા સમુદાય માટેનું આ ગીત છે કે જેમાં ગામે ગામ વાણિયાઓ અને પારસીઓ દ્વારા કેવી રીતે શોષણ થતું એની તો 2 થી 4 લીટી હું ગાઈ સંભળાવીશ. સેતરીને આપણે બધા લૂંટીને ગયે, સેતરીને આપણે બધા લૂંટીને ગયે, દગો કરીને બધા લૂંટીને ગયે, સેતરીને આપણે બધા લૂંટીને ગયે. પરદેહણે પર હે આવે, પરદેહણે પર હે આવે, દરવાણે પીઠે નાવે, દરવા આવીને બધા લૂંટીને ગયે, સેતરીને આપણે બધા લૂંટીને ગયે, સેતરીને આપણે બધા લૂંટીને ગયે. ડેમ હારું જમીને બુડી, ડેમ હારું જમીને ડૂબી, દાદરામાં વહતે કદે, દાદરામાં વહતે કદે, ઓહ કે પાણીને જીવેતી રહે મરી જા, સેતરીને આપણે બધા લૂંટીને ગયે, સેતરીને આપણે બધા લૂંટીને ગયે. થેન્ક યુ. ખૂબ સરસ મેડમ, ખૂબ સરસ ગીત. ઓકે, ગીત લાંબુ છે પણ કદાચ સમય મર્યાદાને હું સમજુ છું એટલે કોઈક વખત ફરીથી આખું ગીત સાંભળીશું. જરૂર. ખૂબ સરસ. આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂરો થયો. આ સમયે આ મહામારીના વિકટ પરિસ્થિતિમાં
જેમને આ ઓનલાઈન કાર્યક્રમ કરવા માટે, ઓનલાઈન વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે જેમણે વિચાર આવ્યો હતો એવા રાજુભાઈને પણ હું વિશેષ આભાર માનું છું કે જેમના દ્વારા આ કાર્યક્રમનો યાની એમને વિચાર આવ્યો અને પ્રતિદિન ખૂબ જ સરસ કાર્યક્રમો આપણે કરતા રહીએ છીએ, ખૂબ જ સરસ વક્તાઓને સાંભળીએ છીએ. એટલે વિશેષ રૂપે રાજુભાઈને પણ યાદ કરું છું અને એમનો આભાર માનું છું. આદિલોક પરિવારનો ખૂબ ખૂબ આભાર. સક્રિય રીતે એમાં કામ કરનારા ધરમ, ઘનશ્યામભાઈ, ફાધર વિનાયક, તંત્રી આનંદ વસાવા, કનુભાઈ, કુંદન વસાવા, બધા જ સક્રિય રીતે જોડાયેલા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ ખૂબ યોગદાન આપી રહ્યા છે. એવા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને પ્રતિભાગીઓ પણ ખાસા બધા આજે જોડાયા હતા. એ સૌ પ્રતિભાગીઓનો પણ હું આદિલોક પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. જો जागो आदिवासी जागो जागो आदिवासी जागो जागो आदिवासी जागो 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 અહીં આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ. ધરમ ભાનુબેનનો પણ વિશેષ આભાર સરસ સંચાલન કરવા બદલ.